મોરબી જિલ્લામાં વરસાદના કારણે નહીં પરંતુ સ્થાનિક જળાશયોમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે। માળિયા તાલુકાના 4 ગામના ખેડૂતોની ખેતીની જમીનમાં 48 કલાક કરતાં વધુ સમયથી પાણી ભરાયેલું રહેવાના કારણે કપાસ સહિતના પાક અને ખેતીની જમીનને નુકસાન થયું છે। જીક્યારી ગામ પાસે આવેલા ઘોડાધ્રોઈ ડેમમાંથી દરવાજા ખોલીને ઘોડાધ્રોઈ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું। જો કે તે પાણી નદીનું વહેણ બંધ હોવાને કારણે વિશાળનગર, માણબા, ચીખલી અને સુલતાનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોની અંદાજે 1000 હેક્ટર કરતાં વધુ જમીનમાં નદીનું પાણી ભરાઈ ગયું છે, જેથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે। છેલ્લા કેટલાક વર્ષોથી ખેતરમાં પાણી ભરાવાની સમસ્યા ભોગવી રહેલા ખેડૂતોએ ધારાસભ્યને રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। કોઈ પણ વસ્તુ વાવેલી હોય ને અમારે મોટામાં મોટી સમસ્યા ઘોડાધોઈ નદીની છે। એ લોકો ડેમ ફૂલ કરીને રાખે અને ગમે ત્યારે 5 ઇંચ વરસાદ પડે એટલે સીધા જ પાટિયા ખોલ નાખે અને અમારી 1300 વીઘા જમીન 1 કલાકમાં ડૂબમાં આવી જાય। સુલતાનપુર ને વેડોહરની સીમ બરોબર। અને અમારે આ જ મોટામાં મોટી નુકસાની એક વખતે નથી, હર વખતે 30 વર્ષથી આ પ્રશ્ન ઉભો। 20 વર્ષ તો અમે લગભગ લેખિત આપેલું હોય, મૌખિક ભલામણ કરેલી છે ધારાસભ્યને કે નદીનો કાંઈ ને કાંઈ નિકાલ કરાવો। પાણી હર વખતે ઓવર થાય એટલે બારું નીકળી જાય, નદીમાં પાણી હાલતું જ નથી, નદી બારું જ પાણી હાલે। માણાબાથી આ સાઈડ બધે 3 ગામમાં, માણાબા, સુલતાનપુર અને ચીખલી આ 3 ગામમાં ચોમાસાની સિઝનમાં વધુ વરસાદના કારણે ઘોડાધોઈ ડેમમાંથી પાટિયા ખોલવાને કારણે આ બાજુના ગામમાં ખેતરોના પાક સાવ ધોવાઈ જાય છે, નિષ્ફળ જાય છે। અત્યારે હાલમાં તો ઘણું બધું ખેતીમાં નુકસાન છે, પાકને નુકસાન છે, જમીનનું ધોવાણ છે, આજુબાજુના બધા બંધ પારા તૂટી ગયા છે। એમએલએ આપણા કાંતિલાલ અમૃતિયા તથા આપણા બ્રિજેશભાઈ મેરજાને ઘણીવાર રજૂઆત કરી છે, લેખિતમાં આપી, મૌખિકમાં આપી, પણ લાસ્ટ 30 વર્ષથી આ પ્રોબ્લેમ છે, હજી કોઈ સોલ્યુશન થયું નથી આનું। આપણે માણાબા, સુલતાનપુર, ચીખલી, વડસર ગામોમાં કપાસ, એરંડા, તુવેર, સોયાબીન એ બધા પાકોનું વાવેતર કરેલ હતું અને ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડેલ અને 24 કલાકથી સતત વરસાદના હિસાબે ખેતરોમાં પાણી છે અને નદીમાં પણ નદીનું પાણી ખેતરોમાં ચડી જવા પામેલ છે, એટલે એના હિસાબે નુકસાન છે અત્યારે હાલ પરિસ્થિતિ જોતા એવું લાગે।